કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, ઘણા જે પશુપાલકોના આવા પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે કે અમારી ભેંસ મિત્રો ગાભણ છે, બરોબર। હવે તેને કઈ રીતે આપણે ફીડ આપવાનું છે, તેને કઈ રીતે આપણે દાણચારો કરવાનો છે તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છે। તો આપણું પશુ તો હવે ગાભણ તો કમ્પ્લીટલી 100% 100% થઈ ગયું છે કે હવે ગાભણ પશુને આપણે તેને સાચવણી કઈ રીતે કરશું। તો જ્યારે પણ મિત્રો આપણું પશુ જ્યારે પણ વિવાશે તો તે સમયની અંદર તે અઢળક માત્રાને તેનું દૂધનું પીક લેવલ એ પણ વધારતું હોય છે કે જ્યારે તમારું પશુ ગાભણ થઈ ગયું છે તે સમયથી જ જો તમારા પશુનું તમે આ રીતે ખાણદાણ અને પશુઆહારની અંદર તમે સારી રીતે તેની સાચવણી કરી દેશો તો આગળ જતાં એ પશુ તમને સારી માત્રાની તમને દૂધ પ્રોવાઈડ તમને કરીને આપવાનું હોય છે। જો તમે મિત્રો આ રીતે તમને સાચવણી કરશો, આ રીતે તેને તમે ખોરાક સ્ટેપ બાય આપશો તો આગળ જતાં એ તમારું પશુ તમને આસાનીથી દૂધ પણ આપશે ને તે દૂધનું પીક લેવલ છે એ સારી માત્રાની અંદર તે વધારતું હોય છે। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। ચલો હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો હવે આપણું પશુનું મિત્રો છે હવે ગાભણ થઈ ગઈ છે, 1 2 3 મહિના 3.5 મહિના 4 મહિના થઈ ગયા તે સમયથી જ હવે તમારા બાબતોનું ધ્યાન તમારે રાખવાનું। જો કે આપણા પશુનો હવે સવાર સાંજે તમારા પશુનું 2 થી 3 કિલો જેવો મિત્રો કપાસિયા ખોળ હોય અથવા મિત્રો રાયડાનો ખોળ હોય, ચણાની ચૂડી હોય, કોઈ પણ ખોળ હોય, તેલવાળો કોઈ પણ ખોળ હોય તો તમારા પશુને હવે સવાર સાંજ આખા દિવસનું મિત્રો 3 થી 4 કિલો તમારો ખોળ કોઈ પણ કંપનીનો સારો ખોળ આપવાનો છે। સાથે સાથે મિત્રો મકાઈનો ભરડો હોય તે બધા ભરડા પણ તમારે આપવાનો છે। હવે તમારા પશુને દિવસ દરમિયાન 40 થી 50% મિત્રો લીલો ચારો આપવાનો ચાલુ કરી દો, 40 થી 50% મિત્રો તમે સૂકો ચારો પણ એ પણ મિત્રો તમારા સાથે સાથે મિત્રો તમારા આપવાનું છે। હવે વાત કરીએ તો હવે જ્યારે પણ મિત્રો તમારું પશુ ગાભણ થશે તે સમયની અંદર મિનરલ મિક્સર પાવડરનું છે એ પણ મિત્રો તમારા સેવન તેને ચાલુ કરી દેવાનું છે દિવસ દરમિયાન। હવે ગાભણ પશુને 50 થી 100 ગ્રામ કોઈ પણ ખાનદાનની અંદર હવે તમે મિનરલ મિક્સર પાવડર ચાલુ કરી દેશો તો તેનાથી હજારો ફાયદા રહેલા છે। હવે જ્યારે પણ મિત્રો તમારા પશુનું વિવાણ થઈ જાય છે તે સમયની અંદર ઘણા જે પશુપાલકો આવા પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે કે તેમનું પશુ વિવાણ થઈ ગયું છતાં પણ મિત્રો 24 કલાક સુધી, 2 કલાક, 2 કલાક સુધી, 2 દિવસ સુધી તે ગાય હોય તો ભેંસની તે મેલી છે તે જલ્દી નથી પડતા। હવે જ્યારે પણ તમારા પશુનું તમે મિનરલ મિક્સર પાવડર ખવડાવશો, જ્યારે પશુ આપણું ગાભણ છે તે સમયની અંદર હવે જ્યારે તમારું પશુ વિવાણ થઈ જાય તે સમયની અંદર 24 કલાક થતાં મિત્રો તમારા પશુની મેલી પણ સારી રીતે પડી જતી હોય છે। અને હવે તમારું પશુ ગાભણ છે તે સમયોની અંદર તમારા પશુનું હવે કેલ્શિયમ જાળવી રાખવા માટે તમારા કોઈ પણ ખાનદાનની અંદર 100 ગ્રામ 200 ગ્રામ જેવો તમારો ગોળ ચાલુ કરી દેવાનો છે। હવે જ્યારે તમારું પશુ વિવાહ તૈયારીમાં તે સમયની અંદર 15 દિવસ 20 દિવસ પહેલાં તમારો ગોળ આપવાનું બંધ કરી દેવાનું છે। જ્યારે પછી તમારું પશુ વિવાણ થઈ જશે તે સમયની અંદર 150 ગ્રામ 200 ગ્રામ જેવો ત્યાર પછી પણ મિત્રો તમે ગોળ ચાલુ કરી દેશો તો તેનાથી શું છે કે આપણા પશુના શરીરની અંદર કેલ્શિયમ ઓછું થતું હોય તો કેલ્શિયમ સારી માત્રાની અંદર તે બને રહેતું હોય છે। ત્યાર પછી મિત્રો આપણું જ્યારે ગાભણ હોય ત્યારે મહત્વની તમારા સૂચના પણ લેવી છે કે ઘઉંનો જે લોહ છે તે ઘઉંનો જે લોટ હોય છે તે પણ મિત્રો તમારા પશુને કોઈ પણ ખાનદાનની અંદર તેનાથી આપણે મિક્સ કરીને તે નથી આપવાનું। તેનાથી શું છે કે આપણા પશુના આચરણની અંદર સોજા જેવું આપણને લાગે છે। હવે જ્યારે તમારું પશુ વિવાહની તૈયારી છે, વિવાહ માટે આવી ગયું છે તે સમયની અંદર લોટવાળી કોઈ પણ વસ્તુ તમારા પશુને તમારે ક્યારેય આપવાની નથી, કારણ કે તેનાથી શું છે કે પશુને બહુ તકલીફ પડતી હોય છે। જ્યારે પશુ વિવાહતું હોય તે સમયની અંદર આપણા પશુની અંદર ઘણી બધી તમારે સાચવણી કરવી જરૂરી છે કે લોટ ન ખવડાવે તેવી પરંપરાઓ પણ છે તે પણ સાંભળીએ છીએ। હવે વાત કરીએ તો તમારા પશુને મિત્રો દિવસ દરમિયાન હવે તમારું 24 કલાકની અંદર તમારું પશુ સારું પાણી પીવે, 24 કલાક તમારા પશુનું પાણીની સગવડ કરજો। ઘણા જે પશુપાલકોની આવી સગવડ ના કરીએ તો દિવસની અંદર તમે 3 થી 4 વાર તમારા પશુનું પૂરતા પ્રમાણની અંદર તમારું ચોખ્ખું પાણી છે તે પણ આપવાનું હોતું હોય છે કે હવે તમારા પશુને મિત્રો શાંત વાતાવરણની અંદર રાખવું જરૂરી છે કે તમારા પશુને વધારે દોડાવવાનું નથી, સારી ઊંચી જગ્યા ઉપર બાંધવાનું નથી, ઢાળવાળી કોઈ વસ્તુ હોય આવી જગ્યા ઉપર તમારા પશુનું બાંધશો તો ત્યાંથી શું છે કે આપણા પશુ જ્યારે પશુ ગાભણ છે તે સમયની અંદર ઘણા જે પશુપાલકોનું તમે જોજો કે પાછળના સાઈડ તે મેલી દેખાવતું હોય છે। આવા બધા આપણને ઘણી જગ્યાએ આપણને આવા પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે કે તમારું પશુ ગાભણ જો તમારા પશુનું તમે અડાણ તમે વધારવા માગો છો તો તેના માટે પણ આપણે ઘણા બધા ઓલરેડી વિડીયો યુટ્યુબની અંદર બનાવેલા છે કે જો તમારા પશુનું તમે અડાણ મોટું કરવા માગો છો તો ગાભણ સમયની અંદર
તમારા પશુનું ડાલડા ઘી તમે કોઈ પણ ઘી 100 ગ્રામ 200 ગ્રામ મિત્રો ખાણદાણની અંદર જો તમે મિક્સ કરી તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમારા પશુના અડાળનો ગ્રોથ તમે આસાનીથી તમે વધારી શકો છો। સાથે સાથે મિત્રો પશુના ખાણદાણની અંદર રોજનું મિત્રો 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સર પાવડર છે તે પણ તમે આપશો તો સાથે સાથે મિત્રો તેનાથી શું છે તો બચ્ચાનો વિકાસ સારી રીતે થતો હોય છે અને પશુનો કેલ્શિયમ પણ જળવાઈ રહેતું હોય છે અને પશુની અંદર તાકાત છે તે પણ જળવાઈ રહેતી હોય। કવા તમારા પશુનું છે તે સૂકો ચારો રોજનો 5 થી 6 કિલો જેવો તમારા સૂકો ચારો આપવાનું ચાલુ કરી દેવાનું। ડાગણનું ઘઉંનું ભૂસું તેવું બધું તમારા પશુને તમે આપશો તો તેનાથી આપણા પશુની અંદર સારી રીતે તે કેલ્શિયમ ને બધું તે જળવાઈ રહેતું હોય છે। સાથે સાથે મિત્રો લીલા ચારાની અંદર વાત કરીએ તો પશુને લીલો ચારો કઈ રીતે આપવાનો છે ફ્રી છે। લીલો ચારો રોજનો 15 થી 20 કિલો તમારા પશુને લીલો ચારો તમે આપવા જેમ કે મિત્રો રચકો છે, મકાઈ છે, જુવાર છે આપવાનું હોય છે। ચારાની અંદર મિત્રો વિટામિન એ નું વિટામિન એ પૂરતા પ્રમાણની અંદર તે આવેલું હોય છે અને ગર્ભાશયની અંદર તે જરૂરી તે આપણને જોવા મળતા હોય છે। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો